શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓને જોવા મળશે સિંહ વાઘ. રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા હાથ વણાટની વસ્તુઓની સામૂહિક ખરીદી. સોનાપુર સ્મશાન ચોકમાં 4 સિંહો બિંદાસ આટા ફેરા મારતા જોવા મળ્યા. અને કારેલ યુનાને હડફેટે લેતા ઈસરાના વૃદ્ધ દંપતીનું મોત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. હવે સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓને સિંહ બાળ જોવા મળશે. ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે વધુ એક પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સામાન્ય રીતે એશિયાટિક સિંહના નવજાત બચ્ચાઓનો ઉછેર તેમની માતા દ્વારા જ કુદરતી રીતે કરવામાં આવતો હોય છે, પરંતુ ખાસ વિપરીત પરિસ્થિતિઓમાં સક્કરબાગ ઝૂના વહીવટી તંત્ર અને વેટરનરી તબીબોની ટીમ દ્વારા સિંહના બચ્ચાઓનો માનવ સ્પર્શ અને હસ્તક્ષેપ દ્વારા સફળ ઉછેર કરવામાં આવ્યો છે. હાલ આ બચ્ચાઓ સંપૂર્ણ સ્વસ્થ અને સક્રિય થઈ જતા તેમને ઝૂના ડિસ્પ્લે કેજમાં મુલાકાતીઓના આકર્ષણ અર્થે મૂકવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂના રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ઘણીવાર પ્રથમ વખત માતા બનતી સિંહણ અનુભવના અભાવે બચ્ચાની યોગ્ય સંભાળ રાખી શકતી નથી. આ ઉપરાંત જંગલ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરીને લાવવામાં આવેલી સિંહણ જ્યારે પાંજરામાં બચ્ચાને જન્મ આપે ત્યારે સ્ટ્રેસના કારણે પણ બચ્ચાનું પ્રોપર કેરિંગ થઈ શકતું નથી. આવી પરિસ્થિતિમાં બચ્ચાઓના અસ્તિત્વ સામે જોખમ ઊભું થતા તંત્ર દ્વારા તેમને માતાથી અલગ કરી તાત્કાલિક ઝૂના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટી સેન્ટર ખાતે ખસેડવામાં આવે છે. પ્રથમ વખત તો નહીં હોય, પણ આપણે કબ્સને મૂકેલા છે અને ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે માતા પહેલીવાર બચ્ચાને જન્મ આપે અથવા તો સ્ટ્રેસમાં હોય અથવા ક્યારેક અમે એને રેસ્ક્યુમાંથી બહારથી લઈને આવેલા હોય અહીંયા અને પ્રેગ્નન્ટ હોય તો બચ્ચાને ઝૂમાં બંધન અવસ્થામાં જન્મ આપે તો ત્યારે ઘણીવાર સ્ટ્રેસ ફેક્ટર કે અનુભવ ઓછો હોય, કારણ કે આ બધા સોશિયલ એનિમલ છે, તો ઓછા અનુભવના કારણે બચ્ચાનું કેરિંગ બરાબર યોગ્ય રીતે ન થતું હોય અને ક્યારેક આપણને રિસ્ક લાગે કે બચ્ચા જીવી નહીં શકે તો પછી આપણે માતાથી એને વિખૂટા પાડી અને આપણે હેન્ડ રેઝ કરતા હોઈએ છીએ. એટલે અમારે જે રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર છે, જે હોસ્પિટલ છે એનિમલ હોસ્પિટલ, એમાં આ બચ્ચાને લઈને આપણે હાથથી એને ઉછેરતા હોઈએ છીએ. તમામ તકેદારી આપણે રાખતા હોઈએ છીએ. એને બધા મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ મળી રહે અને માતાનું દૂધ નથી મળતું હોતું એટલે આપણે મિલ્ક રિપ્લેસર ફોર્મ્યુલા જે છે એને પણ રિકન્સ્ટિટ્યૂટ કરી અને આપણે એને એ દૂધ જેવું જ કામ આપે છે અને એવી રીતે આપણે એને દર 2-3 કલાકે એને ફીડ કરતા હોઈએ છીએ. અને 3 મહિના પછી એને સોલિડ ખોરાક એનો ઇન્ટ્રોડ્યુસ કરીએ. મટનનો ખીમો છે, ચિકનનો ખીમો છે, એવું બધું પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરતા જઈએ અને ધીરે ધીરે એ સોલિડ ખોરાક સંપૂર્ણપણે લેવા માંડે છે. તો આ સ્ટેજ ઉપર અમે જે બચ્ચા મૂકેલા છે એ લગભગ 7 મહિનાના થયા અને એને પછી અમે ડિસ્પ્લે કેજીસમાં પણ એને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. વાઇલ્ડમાંથી જે બચ્ચા પકડવામાં આવતા હોય છે, કોઈ પણ કારણોસર ઓર્ફન હોય, ડિસીઝ હોય કે કોઈ એને લેમનેસ હોય કે કોઈ ડિસેબિલિટી હોય, તો એવા બચ્ચાને આપણે ડિસ્પ્લેમાં ના રાખી શકીએ. પણ ઝૂ બોર્ન બચ્ચા જે હોય છે એને ડિસ્પ્લેમાં રાખીએ તો એને કોઈ સ્ટ્રેસ નથી આવતો હોતો કે એને કોઈ માણસો હારે કોઈ એવું વાંધો નથી હોતો કે વધારે એને કોઈ સ્ટ્રેસમાં આવી જાય. તો એના કારણે આ બચ્ચા એક્ટિવિટી પણ બહુ સારી, દોડાદોડ કરતા હોય, કૂદાકૂદ કરતા હોય, એનરિચમેન્ટ આપણે યોગ્ય એને આપેલું છે તો એક્ટિવિટી બહુ સારી એમાં જોવા મળે છે અને પ્રવાસીઓને પણ જોઈને આનંદ થતો હોય છે. જૂનાગઢ વોર્ડ નંબર 10માં સરકારી કચેરીને લગતા ફોર્મ તૈયાર કરવાનો કેમ્પ યોજાયો હતો. આવકના દાખલા, જાતિના દાખલા, વૃદ્ધ સહાય યોજના, સિનિયર સિટીઝન કાર્ડ જેવી અનેક યોજનાના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય દ્વારા આયોજિત આવા કાર્યક્રમ દરેક વોર્ડમાં આ જ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે. લોકોને પણ ઘર બેઠા સરકારી યોજનાના ફોર્મ ભરી શકાય તેને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
ભાજપ આગેવાન મનોજ પોપટ સહિતના આગેવાનો અને કાર્યકરો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. મનોજ કુમાર, રોયલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વોર્ડ નંબર 11ની અંદર પ્રમુખ છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે અને વોર્ડ નંબર 11ના કોર્પોરેટર શ્રીમતી દિવ્યા મનોજકુમાર પોપટના એક જનપ્રતિનિધિ તરીકે આજે અહીંયા વોર્ડ નંબર 11માં આપણા જૂનાગઢના લોકપ્રિય ધારાસભ્ય અને સંવેદનશીલ કે લોકોને ક્યારે પણ 24 કલાકમાં 24/7માં જરૂર ધારાસભ્યશ્રીની પડે એટલે ગમે ત્યાં એમનો હોકારો મળે. એમના હમણાં નવનિર્મિત કાર્યાલયનું પણ શુભારંભ કરવામાં આવ્યો. અનેક પ્રકારની યોજનાઓનો કેમ્પ આજે પણ અહીંયા અમારા વોર્ડ નંબર 11માં રાખવામાં આવેલ છે. 14થી પણ ઉપરની અલગ અલગ યોજનાઓના જે કાર્ડ કાઢવા માટે આવકના દાખલા હોય કે આયુષ્યમાન કાર્ડ હોય કે નાના મોટા કોઈ પણ સરકારી દસ્તાવેજોની અંદર કોઈ પ્રોબ્લેમ આવતા હોય તો આજે એનો કેમ્પ અહીંયા રાખવામાં આવ્યો હતો. આ કેમ્પની અંદર આ વિસ્તારના દરેક આગેવાન શ્રીઓ, જગદીશભાઈ જોબનપુત્રા, અમારા વોર્ડના પ્રમુખ શ્રી ભાવેશભાઈ નંદા અને અન્ય ઘણા આગેવાનો પણ જોડાયા. સાથે સાથે આ વિસ્તારના લોકો પણ જે આજે અને અમુક સિનિયર સિટીઝન લોકો છે જે ઓફિસના ધક્કા નથી ખાઈ શકતા, એ આજે અહીંયા બેસી અને નિરાતે શાંતિથી ફોર્મ ભરી અને એના નાના મોટા જે કંઈ પણ ઇસ્યુ હોય એને એક અહીંથી સુવિધા મળી રહી છે. અને સાથે સાથે ધારાસભ્યશ્રીનો પણ આવો કેમ્પ કરતા રહે એવું હું એને શુભકામનાઓ પાઠવું છું અને લોકોની પણ સતત ચિંતા કરતા રહે છે એ માટે પણ એમને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવી રીતે ધારાસભ્યશ્રી કામ કરતા રહે એવી શુભકામનાઓ. રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા હાથ વણાટની વસ્તુઓની સામૂહિક ખરીદી કરાઈ હતી. હાથશાળ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢના ખાદી ભંડાર ખાતે વોકલ ફોર લોકલના સંકલ્પને વધુ મજબૂત બનાવવા ભાજપના કાર્યકર ભાઈ બહેનોએ કાપડની ખરીદી કરી હતી. ભારતની સમૃદ્ધ હાથશાળ પરંપરાને જન જન સુધી પહોંચાડવા મેયર તેમજ શહેર ભાજપ પ્રમુખ, ડેપ્યુટી મેયર સહિતના અગ્રણીઓએ ખરીદી કરી વિશ્વ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરી શુભકામના પાઠવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા વોકલ ફોર લોકલના આહ્વાનને વધુ સશક્ત બનાવવા તેમજ સ્વદેશી અપનાવવાના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વણકરો દ્વારા તૈયાર કરવામાં આવેલી હાથ વણાટની વિવિધ વસ્તુઓની ખરીદી કરીને તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મહાનગરના પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ કોશિયા, અગ્રણી જેઠાભાઈ પાનેરા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી, બક્ષી પંચ મોરચાના મહામંત્રી મુનાભાઈ ઓડેદરા, આરતીબેન જોશી સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 7 ઓગસ્ટ એટલે કે હેન્ડીક્રાફ્ટ દિવસ. 7 ઓગસ્ટ 1905ના રોજ દેશની આઝાદી માટે દેશના લડવૈયાઓએ આત્મનિર્ભર ભારતની શરૂઆત કરી હતી અને દેશની આઝાદીની પ્રથમ નીંવ જો કોઈની શરૂઆત થઈ હોય તો 7 ઓગસ્ટ 1905ના રોજ થઈ હતી. ત્યારથી આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ બનાવવા માટેની શરૂઆત ત્યારના દેશના દેશવાસીઓએ, સ્વદેશી અભિયાનને વેગ આપવાની શરૂઆત ત્યારના દેશના દેશવાસીઓએ. આ શરૂઆત 1905માં શરૂ થયેલી છે. ત્યારે દેશના વડાપ્રધાન જ્યારે વિકસિત ભારત 2047ની પરિકલ્પના કરવા જઈ રહ્યા છે ત્યારે એમનો ખાસ આગ્રહ છે કે આજના દિવસે બુનકર ભાઈઓ કે જે પોતાના હાથ વણાટના વસ્ત્ર, હાથ વણાટની વસ્તુઓનું જે વેચાણ કરે છે, પ્રોડક્શન કરે છે, એમને પ્રોત્સાહન મળે, એમને વેગ મળે. આ શુભ હેતુથી આજે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિશ્વ હેન્ડીક્રાફ્ટ દિવસ નિમિત્તે આજે આમની એક જૂનાગઢમાં તળાવ દરવાજે આવેલ ખાદીગ્રામ ભંડાર મુકામે સૌ કાર્યકર્તાઓ દ્વારા એક ખરીદી કરવામાં આવેલી છે. આ ખરીદી તમારા જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવાથી એમને પણ જ્યારે એમની આવકમાં વધારો થાય અને બુનકર ભાઈઓને જ્યારે આની ફળ મળે એમનાથી પણ એમને સ્વદેશી ભારત અભિયાનને વેગ બનાવવા માટે અને આ અભિયાન 1905માં શરૂ કર્યું હતું. એની જનજાગૃતિ આજ સુધી લોકો પહોંચાડવા માટે નરેન્દ્રભાઈનો જ્યારે સંદેશ છે ત્યારે આ ખરીદી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા કરવામાં આવી છે. સૌને આજના દિવસની શુભેચ્છાઓ. બિલખા નજીક મોવાસામાં આવેલા પૌરાણિક મહાદેવજી ધામમાં ભક્તિમય માહોલ સર્જાયો છે.
પ્રકૃતિની ગોદમાં અને જંગલમાં સુંદર વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે. જૂનાગઢથી બિલખા રોડ પર કમરીબાઈના મેવાસા પાસે આવેલા આ પૌરાણિક શિવાલયની વિશેષતા એ છે કે અહીંનું શિવલિંગ અત્યંત પૌરાણિક છે અને તે ભૂતળમાં સ્થિત છે. આ પવિત્ર ધામમાં 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવવામાં આવ્યા છે. સાથે જ અહીં દત્ત ધૂણો, બટુક ભૈરવ, કાળ ભૈરવ તેમજ પૂર્વ મહંત માનગીરી બાપુ અને શિવગીરી બાપુનું સમાધિ સ્થળ પણ આવેલ છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અને ખાસ કરીને શ્રાવણી સોમવારે અહીં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જળ અભિષેક, રુદ્રાભિષેક અને બપોરે શિવજીને થાળ ધરીને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ શિવાલયની આસપાસ કુદરતી સૌંદર્ય, જંગલ જેવો નજારો હોવાથી અહીં આવતા શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક શાંતિની સાથે પ્રકૃતિના અદ્ભુત આનંદની અનુભૂતિ કરે છે. દર શ્રાવણ માસમાં અહીં મહાપ્રસાદ અને હરિહરનો કાર્યક્રમ યોજાય છે, જેમાં દરેક જ્ઞાતિના લોકો ભેગા મળીને સેવા પૂજા કરે છે. સમગ્ર ગામ એક સંપ થઈને શ્રાવણ માસમાં સેવા પૂજા કરે છે. અહીં આવતા તમામ ભક્તો માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા છે. આ મંદિર 400-450 વર્ષ પહેલાંનું જૂનું મંદિર કહેવાય. આની અંદર ઘણા લોકો માનતાઓ કરે છે, પછી તે લોકોની માનતા સફળ થાય છે. ત્યાર પછી આપણે બટુક ભૈરવ, કાળ ભૈરવ અને માનગીર બાપુ સાક્ષાત અહીંયા બિરાજમાન છે. ત્યાર પછી મેં 12 જ્યોતિર્લિંગ બેસાડ્યા. ત્યાર પછી આ જંગલની અંદર ઘણા જીવજંતુ એવા છે કે જાગૃત છે અને સાક્ષાત બધાને પરસા પણ આપે છે. અમારે અહીંયા આખું ગામ એક સંગઠનથી રહે છે. શ્રાવણ મહિનામાંથી બધા લોકો પૂજા, સેવા, સ્નાન બધું વસ્તુ કરે છે. જે પણ તહેવાર આવે તે પણ અહીંયા ઉજવે છે. બધા આખું ગામ સહમત થઈ અને અમારા ગામના જે લોકો છે આ બધા સાહ સહકાર બહુ સારો આપે છે. અને ઘણા લોકો પણ આખો દિવસમાં કે કલાક, 2 કલાક બધા સેવા પૂજા કરવા આવે છે, સાફસૂફ કરવા આવે છે. અમારા જંગલમાં જનાવર એટલા રખડે છે, બધું સુવિધા છે. પણ આ વસ્તુ ગામ થકી બહુ સરસ જગ્યા બનાવી છે. અહીંયા 12 જ્યોતિર્લિંગ પણ હમણાં બેસાડ્યા. તેની પૂજા પણ આખા ગામ લોકો આવે છે, બ્રાહ્મણ આવે, બહારના લોકો પણ બહુ માનતા કરવા આવે છે. અને આવું બધું આ જગ્યાની અંદર બહુ જૂનું છે. પણ આ તો જે પહેલાંના વડવા હતા એ બધા કહેતા કે આ જગ્યા જેવી જાગૃત એ કોઈ જગ્યા છે નહીં. એટલામાં આ પેલા જંગલ વિસ્તાર જ હતો. આ જૂનું કે ઘણા વર્ષો પહેલાંનું આ મંદિર પૂર્ણ છે. શ્રાવણમાં અભિષેક કરીએ, શિવ પૂજા, રુદ્રાભિષેક કરીએ. પછી માણસો બધા આવે છે, એ બાપાનો થાળ ધરે, 4 સોમવાર થાળ ધરે, પછી ભજન કીર્તન રાખીએ. એવું બધું અમે આજે જૂનાગઢ જિલ્લા તાલુકાના મેવાસા કમરી ગામ છે. બિલખાથી 4 કિલોમીટર જેવું અંતર થાય છે. આંતરિક ઉતાવળી નદીને કિનારે આવેલ અમારે મહાદેવનું મંદિર આવેલું છે. બહુ પૌરાણિક મંદિર છે. સ્વયંભૂ શિવલિંગ છે. આની અંદર કઈક વડવાઓએ સેવા પૂજા કરી છે. અહીંયા કાળ ભૈરવ, બટુક ભૈરવ દાદાનું ભેગું મંદિર છે. માનગર બાપુની સમાધિ છે. એના છેલ્લા શિવગીરી બાપુની સમાધિ છે. 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરની અંદર એટલી સુખ શાંતિ અને સમૃદ્ધિ છે, એની કોઈ સીમા જ નથી. આખું ગામ સ્વયંભૂ શ્રાવણ મહિનાની અંદર આ ગામની અંદર લોકો આવી અને સેવા પૂજા, બીડીપત્ર ચડાવતા હોય, સેવા પૂજા કરતા હોય. આખો શ્રાવણ મહિનો બટુક ભોજન, હરિહરનો પ્રોગ્રામ પણ ચાલુ રાખવામાં આવે છે. આ મંદિરની અંદર બાપુની જે સમાધિ આવેલ છે એ અમારા વડવા કહેતા એ બાપુની આજની તારીખમાં માનતા કરે તે ગમે એવા હાથ પગના દુખાવા હોય એ અને એક શ્રીફળની માનતાથી આપોઆપ રદ થઈ જાય. પછી જ તમારે વધેરવા આવવાનું હોય છે. આ ઘણી કહેવત છે. આ મંદિરની અંદર ઘટાદાર વૃક્ષો, ઝાડવા છે. આની અંદર હું ગામના સરપંચ તરીકે વૃક્ષોની પૂરી જાળવણી કરું છું. ઘટાદાર જંગલની અંદર મહાદેવનું ભજન કરું છું. અને ગામના લોકો હળી મળી અને સૌ હર કોઈ આગેવાન, હર કોઈ જ્ઞાતિના લોકો અહીંયા સેવા પૂજા કરવા આવે, રહેવા કે જમવા આવે, અને કોઈ મનાઈ નથી, કોઈ રોક નથી. અહીંયા અમારા મહંત ઠુમર સાહેબ છે, એ મહંત અહીંની સેવા પૂજા કરે છે, લોકોનું ધ્યાન રાખે છે, લોકોની સેવા કરે છે. રાત્રે ગિરનાર ખાતે 3 નર સિંહોએ પગથિયા સુરક્ષિત રીતે પાર કર્યા હતા.
તે દરમિયાન વન વિભાગનો સ્ટાફ સતત સતર્ક રહી તેમની અવરજવર પર નજર રાખી રહ્યો હતો. સમગ્ર સમયગાળા દરમિયાન સ્ટાફે સતત તકેદારી રાખી હતી અને અંતે સિંહો સુરક્ષિત રીતે અભયારણ્ય વિસ્તારમાં પહોંચી ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારનો માનવ વન્યજીવ સંઘર્ષ સર્જાયો નહોતો. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જૂનાગઢ વન વિભાગનો સ્ટાફ અને શાસન ટ્રેકર ટીમ રાતભર સતત સતર્ક, ખડે પગે અને સક્રિય રહી હતી. તેમની સમયસર દેખરેખ, સતત પેટ્રોલિંગ અને અવિરત મહેનતના પરિણામે સિંહોની અવરજવર સુરક્ષિત રીતે પૂર્ણ થઈ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા પણ સુનિશ્ચિત રહી છે. સોનાપુર સ્મશાન ચોકમાં 4 સિંહો બિંદાસ આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં 54 થી વધુ સિંહોનો કાયમી વસવાટ હોવાથી ખોરાકની શોધમાં અવારનવાર રેવન્યુ તેમજ રહેણાંક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. દરમિયાન અશોક શિલાલેખ નજીક આવેલા સોનાપુરી સ્મશાન ચોકમાં રાત્રિના સમયે 4 સિંહો બિંદાસ રીતે લટાર મારતા નજરે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વાયરલ સીસીટીવી ફૂટેજમાં રાત્રિના સોનાપુરી વિસ્તારમાં આવેલી એક દુકાનની બહાર દુકાનદાર ભર ઊંઘમાં સૂતેલો જોવા મળે છે. આ જ સમયે તેમની સાવ નજીકથી 4 સિંહો કોઈ પણ ડર વગર શાંતિથી પસાર થાય છે. દુકાનદાર ગાઢ નિંદ્રામાં હોવાથી તેમને આ અંગે સહેજ પણ જાણ થઈ નહોતી. રાત્રિના સમયે રસ્તા પરથી વાહન ચાલકોની અવરજવર પણ વિડીયોમાં જોવા મળી હતી. સોનાપુરી સ્મશાન નજીક આંટાફેરા માર્યા બાદ આ 4 સિંહો અશોક શિલાલેખ નજીક પહોંચ્યા હતા અને ત્યાં આવેલી દિવાલ પર ચડીને મોજ મસ્તી કરતા કેમેરામાં કેદ થયા હતા. અશોક શિલાલેખ અને સોનાપુરી ચોક જેવા વિસ્તારમાં સિંહો આવ્યાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સોમનાથ પ્રયાગરાજ ટ્રેનનું સ્વાગત કરાયું હતું. વિશ્વ પ્રસિદ્ધ તીર્થયાત્રાધામ સોમનાથ અને ઐતિહાસિક પર્યટન સ્થળ જુનાગઢને લાંબા અંતરની વધુ એક ટ્રેનની સુવિધા પ્રાપ્ત થઈ છે. સોમનાથથી પ્રયાગરાજ વાયા અજમેર સોમનાથ પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન શુક્રવારે જુનાગઢ રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતીની આગેવાની હેઠળ ટ્રેનનું સ્વાગત કરાયું હતું. ઉત્તર મધ્ય રેલવે દ્વારા પ્રયાગરાજ અને સોમનાથ દ્વારકા વિસ્તાર વચ્ચે યાત્રીઓની સુવિધા માટે નવી લાંબા અંતરની સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ નવી ટ્રેન જ્યારે પ્રથમ વખત જુનાગઢ રેલવે સ્ટેશને આવી પહોંચી ત્યારે અગ્રણીઓ દ્વારા ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હું સલીમ ગુજરાતી, પ્રમુખ મધુર સોશિયલ ગ્રુપ જુનાગઢ. જુનાગઢના આંગણે ફરી એકવાર લાંબા અંતરની ટ્રેન જુનાગઢ સ્ટેશન આવી જતા મધુર સોશિયલ ગ્રુપે પુષ્પો વરસાવીને તેનું ભવ્ય સ્વાગત કર્યું. આ ટ્રેન વીકલી ચાલવાની છે. 7 તારીખ, 14 તારીખ, 21 તારીખ ને 28 તારીખ. આજે પહેલે શરૂઆત પ્રસ્થાન વેરાવળથી રાતના 10 વાગે થશે અને 20-25 જુનાગઢના સ્ટેશન ઉપર આવી જશે. એટલે આ ટ્રેન વીકલી છે, એટલે અઠવાડિયામાં એક વખત આવશે. આની પહેલા પણ આપણને લાંબા અંતરની ટ્રેન મળી હતી જુનાગઢ વેરાવળ હરિદ્વાર, પણ કોઈ કારણોસર બંધ કરી દેવામાં આઈડિયા તો નથી કે શું કામ બંધ કરી. એમાં સારો એવો ટ્રાફિક મળતો હતો, અંદરના વર્તુળોમાંથી એવું જાણવા મળ્યું છે, યાત્રાળુઓને સારો એવો લાભે મળતો હતો, પણ કોઈ કારણસર એમ કે એ ફરીથી બંધ કરી દેવામાં આવી. એટલે આપના માધ્યમથી મારે વિનંતી કરવાની છે મુંબઈ વેસ્ટર્ન રેલવેવાળાને કે ફરીથી એ યાત્રાળુ જે ટ્રેન હતી એ ફરીથી શરૂ કરે તો જુનાગઢની પ્રજા, જિલ્લાની પ્રજાને યાત્રાળુઓને બહુ મોટો લાભ મળશે. બરાબર. અને આ માટે જે નવી ટ્રેન ચાલુ થઈ છે એના માટે થઈને માનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને તેમના નેતૃત્વવાળી સરકાર ભારતીય જનતા પાર્ટીનો હું મધુર સોશિયલ ગ્રુપ પ્રજાવતી એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અને સાથે સાથે જેણે પણ એમ કે આના નામી અનામી જે લોકોએ પણ આ ટ્રેનને ટૂંકમાં ચાલુ કરાવવા માટે પ્રયાસો કર્યા છે તેના પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સાથે સાથે વેસ્ટર્ન રેલવે મુંબઈ, ભાવનગર એનો પણ આભાર માનું છું. અને સાથે સાથે એમ કે આપના માધ્યમથી એક વાત કે જ્યારે જ્યારે પણ ટ્રેનની માગણી હોય ત્યારે અમારો રોલ પણ નાનો એવો હોય છે, જે આપની જાણ માટે. જય હિન્દ. જુનાગઢ જિલ્લા જમીન વિકાસ બેંક એટલે કે ખેતી બેંકની વિસાવદર શાખાની તાલુકા અને પ્રતિનિધિ સભ્યની ચૂંટણી માટે યોજાયેલી ફોર્મ ચકાસણી દરમિયાન ભારે રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ પ્રક્રિયામાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેમજ નેતાઓ સામ સામે આવી જતા કાયદાકીય દાવપેચ અને તીખા આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું હતું.
વિપક્ષના ઉમેદવારનું ફોર્મ રદ કરવા અને ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવા મુદ્દે બેંક પ્રશાસનની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર લલિતભાઈ પાગડારે બેંક તંત્ર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે ભાજપના ઉમેદવાર જયંતિભાઈ ભુવા સામે મગફળી કૌભાંડમાં સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તેમ છતાં બેંક અધિકારીઓએ તેમનું ફોર્મ માન્ય રાખ્યું છે. સામે પક્ષે તમામ આક્ષેપોને નકારી કાઢતા ભાજપના ઉમેદવાર જયંતિભાઈ ભુવાએ સ્પષ્ટતા કરી હતી કે તેમની સામે કોર્ટમાં કેસ ચોક્કસ પેન્ડિંગ છે, પરંતુ હજુ સુધી કોઈ આખરી ચુકાદો આવ્યો નથી કે તેમને દોષી સાબિત કરાયો નથી. કાયદાકીય જોગવાઈ મુજબ ચકાસણી દરમિયાન તેમનું ફોર્મ સંપૂર્ણપણે માન્ય ઠર્યું છે. આજે જમીન વિકાસ બેંકની ચૂંટણી હતી તાલુકા લેવલની. એમાં 2 પ્રતિનિધિ અને 2 સભ્યોની ચૂંટણી હોય છે અને એમાં મેં ફોર્મ ભરેલું હતું અને મેં જયંતિભાઈ ગોરધનભાઈ ભુવા, રહેવાસી ખીજડીયા, જે ખંભાળિયા ફાર્મર્સ કોઓપરેટિવ મંડળીના પ્રમુખ છે, ખીજડીયા સેવા સહકારી જૂથના પ્રમુખ છે, માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર છે અને હાલની તારીખે જૂના આ જમીન વિકાસ બેંકમાં પ્રતિનિધિ તરીકે પણ છે. એમને વિરુદ્ધ એક મગફળી કૌભાંડનો ગુનો છે, જે હાઈકોર્ટમાંથી કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી. FSLનો રિપોર્ટ આવી ગયો છે, એમાં પણ મગફળી રાજસ્થાનની બતાવેલી છે. છતાં બેંકના અધિકારીઓએ એના નિયમના ઉપરવટ જઈને બેંકના લો મુજબ એવું છે કે જેની અમે ફોજદારી કેસ ચાલતો હોય એ કોઈ સભ્યપદ તરીકે રહી ન શકે, છતાં એને આજની તારીખ સુધી ચાલુ રાખ્યા છે. અને જયંતિભાઈ ભુવાએ પોતાની જે આપણે બાહેંધી પત્રક આપેલું એની અંદર સ્પષ્ટ લખેલું છે કે હું કોઈ ગુનાહિત કૃત્યમાં સામેલ નથી અને નીચેની સહી છે. છતાં એની અમે FIRની નકલ મેં લીડ મેનેજરને આપી, છતાં લીડ મેનેજરે એ વસ્તુ ધ્યાને લીધી નથી અને એનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું. માન્ય એટલા માટે રાખવામાં આવ્યું છે કે એને ઉપરથી રાજકીય પ્રેશર છે. મારી ઉપર પણ પૈસાની ઓફર આવી હતી, છતાં મેં સ્વીકારી નહીં. એટલે છેલ્લે આવા દાવામાં ફસાવવાની મને ટ્રાય કરી. પણ જો મારી સામે કાયદેસર કાર્યવાહી કરી હોય તો જયંતિભાઈએ ખોટું આ બાહેંધી પત્રક આપ્યું છે તો એની વાહે કાર્યવાહી શા માટે ન કરી, એનું ફોર્મ શા માટે મંજૂર રાખ્યું? મારું ફોર્મ જેમ રિજેક્ટ થયું એમ જયંતિભાઈનું ફોર્મ પણ રિજેક્ટ થવું જોઈએ, કારણ કે એને બાહેંધી પત્રકમાં સ્પષ્ટ લખેલું છે હું કોઈ ગુનાહિત કૃત્યમાં સામેલ નથી. અને જેની FIRની નકલ મેં લીડ મેનેજરને આપી, છતાં એણે એ વસ્તુ ધ્યાને લીધી નથી. હું જયંતિલાલ ગોરધનભાઈ ભુવા, રહેવાસી ખીજડીયા, આજ રોજ મારા ફોર્મ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. મારી માથે ફોજદારી ગુનો દાખલ થયેલો છે, પણ એ કોર્ટની અંદર કાંઈ ચુકાદો આવેલ નથી કે કોર્ટમાં કેસ ચાલુ છે. અને જે મારા આમાં વાંધા અરજી કરવામાં આવી હતી એનું હિયરિંગ થતાં મારું ફોર્મ માન્ય રહેલું છે. અને મેં લલિતભાઈ ગોપાલભાઈ પાઘડા વિરુદ્ધ વાંધા અરજી દીધી હતી કે જે 31/3/26 મુદલ વીતેલ બાકીદાર હતા, એનું હિયરિંગ થતાં એ કાયદેસર મુદલ વીતેલ હતા, એટલે એનું ફોર્મ અમાન્ય રહેલ છે. ખેતી બેંકમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવું છું. આજરોજ ખેતી બેંકની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ હોય, જે સંદર્ભેના તમામ પરિપત્રો જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યાર સુધી જ્યારે ચૂંટણી ડિક્લેર થાય ત્યાર સુધીના તમામ પરિપત્રો જૂનાગઢની અમારી 17 તમામ શાખાના નોટિસ બોર્ડ ઉપર કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. બરાબર. જે અન્વયે આજરોજ વિસાવદર શાખામાં ઉમેદવાર શ્રી લલિતભાઈ ગોપાલભાઈ પાઘડા તરફથી જયંતિભાઈ ગોરધનભાઈ ભુવા કે જેમણે પણ પ્રતિનિધિનું ઉમેદવારી તરીકે ફોર્મ નોંધાવેલું હતું, તેમની જે વાંધા અરજી અત્રે રજૂ થયેલ છે, જે અન્વયે જણાવવાનું કે બેંકના નિયમો મુજબ જે લલિતભાઈની અરજી રજૂઆત થઈ છે કે ભાઈ આ જયંતિભાઈ છે એ શેના આધારે ઉમેદવારી ફોર્મ ભરી શકાય, એની સામે ફોજદારી કેસ કે જાહેર કરી છે કે નથી કરી. બેંકના નિયમો પ્રમાણે ચૂંટણીના પેટા કાયદાના બધા નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિ જ્યારે દોષિત થાય ત્યારે શિક્ષાને પાત્ર ગણી શકાય. ગુનો સાબિત થયેલ નથી તે જાણવા મળેલ છે, જે રેકોર્ડ આધારિત છે અને ફોર્મમાં તે પ્રમાણેના ડોક્યુમેન્ટ સામેલ કરવામાં આવેલ છે. તે મુજબ
ઉમેદવાર જે લલિતભાઈ ગોપાલભાઈ પાગડા તરફથી રજૂઆત થયેલ છે કે જયંતિભાઈ ગોરધનભાઈ ભુવા જે છે એનું ફોર્મ તમે કઈ રીતના એક્સેપ્ટ કરો, તો બેંકના નિયમ મુજબ એની માટે અત્યારે અથવા તેમના તરફથી કે જે અત્યારે કોર્ટ કેસ ચાલુ છે, કોર્ટ કેસનું એનું કોઈ ચુકાદો આવેલી નથી કે કોઈ શિક્ષા થયેલ નથી, જે ધ્યાને લઈ અને જયંતિભાઈ ઉમેદવારનું ફોર્મ જે છે એ વાંધો અરજી લીધેલ છે, જેની સામે તેમનું જે ફોર્મ છે એ નિયમો પ્રમાણે માન્ય ગણવામાં આવે છે. અને ત્યારબાદ તેથી ઓપોઝિટ લલિતભાઈ ગોપાલભાઈ પાઘડા એને અને જયંતિભાઈ ગોરધનભાઈ ભુવા, જયંતિભાઈએ એમની સામે અરજીના ઉમેદવારી ફોર્મ કે જે ઉમેદવારી ફોર્મ લીધેલું છે લલિતભાઈ દ્વારા ભરવામાં આવે છે, પ્રતિનિધિ અને સભ્ય બંનેમાં તેણે ફોર્મ ઉમેદવારી રજૂ કરેલ છે, જે અન્વયે નિયમ મુજબ ચૂંટણીના તેમના પુત્ર દ્વારા વિસાવદર બેંકમાંથી તારીખ 6/12/23ના રોજ યશભાઈ લલિતભાઈ પાઘડાના નામની ₹6 લાખની લોન લેવામાં આવેલી હતી અને તારીખ 31/3/26ના રોજ બેંકના તેઓ બાકીદાર હતા, એટલે કે મુદતવિધિ બાકીદાર હતા. તે બાબતે બેંકની રિકવરીના ભાગના રૂપે બેંક દ્વારા તેમને હપ્તા પેટેની નોટિસ મોકલવામાં આવે છે. એ નોટિસ પણ પરત થઈ છે, જે અત્યારે લોન ફાઇલમાં સામેલ કરવામાં આવેલી છે. ત્યારબાદ ફરીથી વસૂલાતના અર્થે બેંકના નિયમો મુજબ તેમની ઉપર 138 કેસ દાખલ કરવામાં આવ્યો છે અને 138નો ફોજદારી કેસ એમાં દાખલ થયેલો હતો. તેને કારણે તે ધ્યાને લઈ અને તેમના દ્વારા એટલે કે યશકુમાર લલિતભાઈ પાઘડા એમના પિતા જે લલિતભાઈ પાઘડા જે આ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવેલી છે એમના લોન ફોર્મમાં તેમણે કબૂલાતનામું એટલે કે આ લોન ભરવાની સીધી જવાબદારી એની પણ હોય તે પ્રમાણેના ડોક્યુમેન્ટ રેકોર્ડ આધારિત ખરાઈ કરવામાં આવેલી છે, જે ધ્યાને લેતા તેઓ ડિફોલ્ટર એટલે કે 31/3/26ના રોજ બેંકના બાકીદાર હોય, જે ધ્યાને લઈ અને તેઓ ઉમેદવારી નોંધાવી શકતા નથી. તેથી તેમની ઉમેદવારીનું જે ફોર્મ છે અત્રેથી રદ કરવામાં આવેલ છે અને આજરોજ આપ મીડિયા સમક્ષ આ જે વાત જે છે એ રજૂ કરું છું અને તમે જે મીડિયાએ જે અત્યારે સહયોગ આપેલો છે તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને આનાથી આગળ કે જે કોઈ લીગલ કાર્યવાહી અહીંથી કરવામાં આવી છે એ બેંકના નિયમો મુજબ જ કરવામાં આવેલી છે. વંથલી તાલુકાના કણજા ગામમાં નવનિર્મિત પુલનું કામ છેલ્લા કેટલાક સમયથી અધૂરું રહેતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં પુલનું કામ બંધ હોવાથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ તેના કારણે સ્થાનિક રહેવાસીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સમગ્ર મામલે પંચાયત વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિવેક પંડ્યાએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝન અને ભારે વરસાદને કારણે પુલનું કામ હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. હાલમાં માત્ર સ્લેબનું કામ બાકી છે અને વરસાદની સ્થિતિ અનુકૂળ બનતા જ કામ ફરી શરૂ કરીને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. અમારો પ્રશ્ન એ છે કે અમારા ગામમાં પુલ 6 મહિનાથી અટકેલું પડ્યું છે, કોઈ કામ કરવા આવતું નથી, અધૂરું મૂકીને વયા ગયા છે. અમને તકલીફ પડે છે પૂરેપૂરી. જો અમારા રોડમાં સાધન નીકળે છે, ડાયવર્ઝન કર્યું છે અને આ ગટરો તૂટી જાય છે, હજમના ભૂંગળા તૂટી જાય છે, છોકરા આમ જાય છે. અમારે સ્કૂલે જવું છે ને તો હાલીને જવું પડે છે મેલવા હાટું. વરસાદ આવે ને તો અમે હાલી નથી શકતા. ચારેકોર ખડા ખાબડા બધું ભરેલું છે, કોઈ જાતની સુવિધા આવી નથી અમને. સરપંચને બોલાવ્યા છે તો સરપંચે ધ્યાન આપતા નથી. હા બધે કરી છે ને બધાય બોલે છે તોય કોઈ ધ્યાન આપતું નથી. વિવેક પંડ્યા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પંચાયત સબ ડિવિઝન 2 જુનાગઢ. હા, અત્યારે છે ને કણજા ગામની અંદર એક માઇનોર બ્રિજનું 2 ગાડાનું સ્ટ્રક્ચરનું કામગીરી ચાલુ છે. અત્યારે ચોમાસા દરમિયાન અત્યારે એમાં પિયર કેપ સુધીનું સીસી કામ પૂર્ણ થયેલું છે અને સ્લેબની કામગીરી હાલ બાકી છે. પરંતુ હમણાં તાજેતરના સમયની અંદર ભારે વરસાદના આગાહીના પગલે સ્લેબની કામગીરી ત્યાં થઈ શકેલી નથી. માટે હમણાં ચોમાસામાં અત્યારે વરસાદને થોડોક ઓછો થયા બાદ સત્વરે કામગીરી શરૂ કરીને પૂર્ણ કરવાનું આયોજન છે. ડાયવર્ઝનની અંદર અત્યારે હળવાથી મધ્યમ પ્રકારના વાહનો અત્યારે અવરજવર કરી શકે એવું છે. એમાં કંઈ નાના મોટું રિપેરિંગ કે કંઈ એવું કંઈ કરવાની જરૂરિયાત જણાશે તો ત્યાં અમે મેટલ કે માટી કે એવું કંઈ કરાવીને રસ્તો ટ્રાફિકેબલ રહે એવું ત્યારે મરામત કામગીરી ચાલુમાંથી કરાવડાવી દઈશું. જૂનાગઢ એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.
અગાઉ પણ પોલીસે કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે આરોપીઓની અટકાયત કરી હતી. તેવામાં ફરી એકવાર એસઓજીની ટીમે સાંકરીધાર પોલીસ ચેકપોસ્ટ પરથી અર્ટિગા કારમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલી 2 મહિલા અને 1 પુરુષને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ એમડી ડ્રગ્સના કેસમાં પકડાયેલા સલીમ ઉર્ફે ભુરિયો હુસેનભાઈ સોઢાની પત્ની તથા વંથલીનો લાલો સુખાનંદી અને તેની પત્ની સિલ્વર કલરની અર્ટિગા કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા છે. કારની તલાશી લેતા તેમાંથી 13.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી ડ્રગ્સ વેચવા નીકળેલી જૂનાગઢના ભારત મિલના ઢોરા પાસે રહેતી સલમાબેન, વંથલીની સૂરજકુંડની જગ્યા પાસે રહેતી શર્મિલાબેન અને તેના પતિ તેજસ્વીન ઉર્ફે લાલો દિનેશભાઈ સુખાનંદીની અટકાયત કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ભોજાસણ ગામ નજીક આઉ ગામે એક અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે તે અજાણ્યા શખ્સને પણ ચોપડે ચડાવી તેની શોધખોળ શરૂ કરી છે. વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે નારી વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર નંબર 1 ખાતે પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર નંબર 1, 2 અને 3 ના આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા નારી વંદના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ FSW કર્મચારી પ્રજ્ઞાબેન અપારનાથી ઉપસ્થિત રહ્યા હતા અને THR થી બનતી વાનગીઓમાં મળતા પ્રોટીન ઘટકો વિશે સમજ આપી હતી. આંગણવાડી કાર્યકરો ગીતાબેન કપુરિયા, કોમલબેન મારડિયા તેમજ મીનાબેન રાઠોડે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના માર્ગદર્શક ઇન્ચાર્જ CTPO પ્રજ્ઞાબેન સુખાનંદીના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મીનાબેન મોહનભાઈ આંગણવાડી કેન્દ્ર 1 પર આજે નારી વંદના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર 1, 2 અને 3 સંયુક્ત કાર્યક્રમ અંતર્ગત નારી વંદના ઉત્સવમાં વાનગી નિદર્શકનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. FSW બેન પણ હાજર રહ્યા હતા અને સ્તનપાન વિશે જરૂરી માર્ગદર્શન આપેલું હતું. કેશોદ પાસે કારેલ યુનાને અડફેટે લેતા ઈસરાના વૃદ્ધ દંપતીનું ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ચાંદીગઢના પાટિયા પાસે સર્જાયેલા અકસ્માત અંગે પોલીસે કારના ચાલક સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. કેશોદ તાલુકાના ઈસરા ગામના ખીમાભાઈ વરજાંગભાઈ રાવલિયા તથા તેમના પત્ની સાજણબેન ગઈકાલે સાંજે પોતાની યુના મોપેડ લઈને કેશોદથી ઈસરા ગામે આવતા હતા. ત્યારે કેશોદ પાસે સોમનાથથી જૂનાગઢ તરફ જતા ચાંદીગઢ પાટિયાથી આગળ આવેલ પેટ્રોલ પંપ સામે હાઈવે રોડ પર કારના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી વૃદ્ધ દંપતીના મોપેડને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માતમાં ખીમાભાઈ તથા તેમના પત્નીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે સ્થળ પર લોકો એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત અંગે મરનાર દંપતીના પુત્ર સરમણભાઈ ખીમાભાઈ રાવલિયાની ફરિયાદ લઈ કેશોદ પોલીસે કારના ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓને જોવા મળશે સિંહ, વાઘ. રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા હાથ વણાટની વસ્તુઓની સામૂહિક ખરીદી. સોનાપુર સ્મશાન ચોકમાં 4 સિંહો બિંદાસ આટા ફેરા મારતા જોવા મળ્યા. અને કારેલ યુનાને હડફેટે લેતા ઈસરાના વૃદ્ધ દંપતીનું મોત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.